વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 7, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ. આની અંદર ટોટલ 5 સમ આપણે ડિસ્કસ કરીશું. જે પહેલા 3 સમ છે એનો કન્સેપ્ટ સમજો કયો છે, તો કુલ નફો આપેલો હશે, તેના પરથી તમારે કમિશન શોધવાનું આવશે અને એના પરથી નફાની વહેંચણી થશે, એટલે કુલ રકમ તમારે શોધવાની થશે. તો સૌથી પહેલા હું જે એક સ્ક્રીન પર લઈ જઈશ, જ્યાં તમને બેઝિક 2 ટાઈપના સૂત્રો ડિસ્કસ કરીશું અને એના પછી આપણે પ્રેક્ટિકલ સમ ચાલુ કરીશું. ત્રીજા સમ પછી એટલે કે ચોથો અને 5ની અંદર થોડોક ફેરફાર છે, ધ્યાનથી જોજો તો જ ખબર પડશે. દાખલાની અંદર મેઇન પોઈન્ટ છે કુલ નફો આપેલો હશે, પછી કમિશન ગણાશે અને પછી નફાની વહેંચણી કરાશે. આ લખવું હોય તો ક્યાંક લખી કાઢજો તો તમને સરળતા રહેશે. ચોથા 5મા દાખલામાં કંઈક બીજું આપ્યું હશે અને બીજું કંઈક શોધવાનું હશે, તો ખાસ ધ્યાનથી સમજતા જઈએ. હવે આપણે જઈશું કોમ્પ્યુટર સ્ક્રીન પર, ત્યાં તમને હું થોડુંક ફોર્મેટ લખાવડાવું છું, એ લખી કાઢો, પછી આપણે સમ ચાલુ કરીએ. જોઈ શકો છો સ્ક્રીન પર એક નાનકડો પોઈન્ટ આવી ગયો છે, જેની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે, જે હાઇલાઇટ હું કરું છું. કમિશન 2 રીતે આપવાનું નક્કી થાય છે. કમિશન 2 રીતે આપી શકાય. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અને વર્ડ આપ્યો હોય કમિશન બાદ કર્યા પછીના નફા પર. જ્યારે કમિશન એમ લખ્યું હોય કમિશન બાદ કર્યા પહેલાના નફા પર ગણવાનું હોય ત્યારે સિમ્પલ કમિશન ગણાશે. કમિશન ઇઝ ઇક્વલ ટુ ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો ટકાનો દર ભાગ્યા 100. આના માટે એક સિમ્પલ હું વંચાવડાવું. એક નાનકડો દાખલો નીચે તમારી સ્ક્રીન પર છે જ, તેને વાંચીએ. તો એમાં આપણને કીધું છે કે એક્સ અને વાય 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 થયો. જે એક્સને નફામાં 10% લેખે કમિશન આપવાનું હોય તો કમિશનની ગણતરી કરો. તમે કહેશો કે સર કમિશનની ગણતરી માટે આપણી જોડે નફો જોઈએ અને કમિશન જે આપણને આપવામાં આવ્યું છે બાળકો એ કેટલા 10% ગણવામાં આવ્યું છે. તો તમે કહેશો કે સર આ જે લખવામાં આવ્યું છે 10/100 કરવામાં આવ્યો છે, સોલ્વ કરશો એટલે સીધો આન્સર આવી જાય. પણ હવે અહીંયા વર્ડ બદલાઈ જશે. અહીંયા પહેલાનો નફોનો હતો, હવે આવશે પછીનો નફો. તો એનું એક નાનકડો સમજીએ. હવે જ્યારે શબ્દનો ઉલ્લેખ કેવો કર્યો છે, અહીં ચોખ્ખા નફા પર કમિશન ગણવાનું છે અને કમિશન બાદ કે કર્યા પહેલાનો કે પછીના નફાના અંગે કોઈ સ્પષ્ટતા કે ઉલ્લેખ નથી. તો શું સમજવાનું? કમિશન બાદ કર્યા પહેલાનો નફો, કમિશન બાદ કર્યા પહેલાનો નફો એટલે તમે કહેશો કે સર આ વાળું સૂત્ર યુઝ કરવાનું છે. બાળકો શું કરવાનું કહેવાનું ખબર પડી? સૌથી પહેલા તમારે આ 2 લખવાનું છે, એના પછી એક આ દાખલોનો જે ફોર્મ્યુલા છે એ લખવાનું છે, એના પછી આ દાખલો લખશો અને એના પછી આ કેલ્ક્યુલેશન. હવે દાખલામાં એવું કીધું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવાનું છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર, તો ચોખ્ખો નફો કમિશનના ટકા 100 પ્લસ કમિશનના ટકા. હવે તમને આ રીતનું આપ્યું છે, તો એની અંદર ધારો કે એવી રીતે વર્ડ આપ્યો હોય કે કમિશન બાદ કર્યા પછીના નફા પર, તો તમે કહેશો કે સર જે અહીંયા કમિશનના ટકા જે આપ્યા છે એ 10%, અહીંયા 100 પ્લસ 10 એટલે તમે કહેશો કે સર 10 ભાગ્યા 110. આ જે 110 ની કેલ્ક્યુલેશન લખશું અહીંયા લખવાનું છે અને કમિશન આવી જશે 15,000. બંનેમાં આન્સર અલગ અલગ રીતે આવશે, એ ધ્યાન રાખજો. કમિશનના શબ્દો સમજવાના છે. અહીંયા બાદ કર્યા પહેલાના નફાની વાત કરે છે અને બાદ કર્યા પછીના નફાની વાત કરે છે. એટલે જ્યાં સુધી આ શબ્દોની ઘણા એમ કહેશે કે સર અમને ખબર જ ના પડી, પણ ખબર ના પડી એવું નથી બાળકો. તમે શાંતિ પોઝ કરીને આને પહેલા લખો, હું શું કહેવા માંગુ છું એ શબ્દો સમજો. કર્યા પહેલાના નફા પર કીધું છે અને બાદ કર્યા પછીના નફા પર, તો કેલ્ક્યુલેશનમાં બંનેમાં ફોર્મ્યુલા બદલાઈ જશે. બસ મારે એ તમને સમજાવવાનું છે. બાકી આગળ દાખલા કરીશું એટલે ક્લિયર થશે આ પોઈન્ટ. એટલે ખાસ ધ્યાન રાખજો. કમિશન બાદ કર્યા નફામાં એવું કીધું હશે, અહીંયા પહેલાનું કીધું હશે અને અહીંયા પછીના નફાનું કીધું હશે. સૂત્રમાં આટલો ફરક હશે, ત્યારે ફોર્મ્યુલા બદલાશે તો કમિશન ગણવાની રીત પણ બદલાઈ જશે. આ હું જે એકનો એક પોઈન્ટ બોલું છું એ ધ્યાન રાખજો બાળકો. હવે આટલું લખાઈ જાય પછી આપણે દાખલા પર આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આગળ સમ તરફ. પહેલા સમ પૂરો વાંચીશું, પછી જ આપણે આગળ વધીએ. તો સમની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ રીતે છે, તમારા સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો હશે. ધારણી અને શોભા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ, કયું પ્રમાણ? મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:1. તમે કહેશો કે સર મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો મૂડીનું પ્રમાણ કીધું છે, નફા નુકસાનનું પ્રમાણ 1:1 થશે. 1:1 કેમ કે 2 ભાગીદારો છે. આગળ જઈએ. શોભાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% લેખે કમિશન આપવાનું છે. તમે કહેશો કે સર 8% કમિશન આપવાનું છે ચોખ્ખા નફા પર. કમિશન આપણે ટૂંકમાં શોધવાનું છે. શોભા એ આપણી ભાગીદાર છે એટલે ભાગીદારને જ કમિશન આપવાનું છે.
આગળ જઈએ, તારીખ 31/3/2005 રોજ પૂરા થતા વર્ષના પેઢીનો નફો 1,56,600 છે. શોભાને કુલ કેટલી રકમ મળશે? તો તમે કહેશો કે સર શોભાને બે વસ્તુ મળશે. કઈ વસ્તુ? પહેલું કમિશન અને બીજું તો તમે કહેશો કે સર નફામાં ભાગ. પરફેક્ટ ડાયલોગ છે. સૌથી પહેલા સૂત્રને જુઓ કેવી રીતે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા તમે કહેશો સૂત્રને સર કેવી રીતે સમજવાનું છે? સૂત્રમાં આવશે કમિશન ઇઝ ઇક્વલ ટુ નફો ગુણ્યા કમિશનનો દર. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આ કેમ શોધવાનું? તો સૌથી પહેલા આપણે કમિશન શોધી લઈશું અને આમાં ચોખ્ખો જે વર્ડ હાઇલાઇટ કર્યો છે કમિશન કર્યા બાદ ચોખ્ખા નફા પર, આવું ચોખ્ખું કીધું હોય તો તમે કહેશો કે સર હવે આપણે આ સૂત્ર વાપરવું પડે. કમિશન શોધાઈ જશે એટલે પછી આપણે કમિશન બાદ નફો શોધી કાઢીશું. ચલો તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. હું લખું છું આ બાજુ એટલે તમને સમજવામાં સરળતા રહે, કેલ્ક્યુલેશન પાર્ટ પ્રોપર રહે, તમારા સ્ટેપ બાય સ્ટેપ રહેતા જજો. આને હું સ્ટેપ નંબર 1 કહીશ કેમ કે આમાં બહુ ભૂલો થશે વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાનથી સમજજો. નફો તમે કહેશો કે સર કેટલો છે? તો 1,56,600 છે. કમિશનનો દર તમે કહેશો કે સર 10%, 8% છે. 8 અને નીચે 100 પ્લસ 8 એટલે તમે કહેશો કે સર આવશે 1,56,600 ગુણ્યા 8 ભાગ્યા 108. 11,600 વિદ્યાર્થી મિત્રો શું આવશે? તમારો કમિશન આવશે. શું આવશે? કમિશન. હવે તમે કહેશો કે સર કમિશન પહેલાનો નફો કેટલો હતો? આ સમજવા માટે લખીએ છીએ કમિશન પહેલાનો નફો. તો અહીંયા તમે કહેશો કે સર 1,56,600 એમાંથી કમિશન માઇનસ કરશો તો તમે કહેશો કે સર 11,600 જે આવશે 1,45,000. 1,45,000 એ વહેંચણી પાત્ર નફો કહેવાશે. વહેંચણી પાત્ર નફો. આ વહેંચણી પાત્ર નફો એટલે તમે કહેશો કે સર આ બે ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તો અહીંયા એક નાનકડું કેલ્ક્યુલેશન કરીએ. 1,45,000 ઇન્ટુ 1/2 આપણને મળશે એ તમારો આન્સર આવશે 72,500. આ કોનો ભાગ આવ્યો? તો આ શોભાનો ભાગ છે. શોભાનો ભાગ. તો હવે અહીંયા છેલ્લા પોઈન્ટમાં લખીએ શોભાને મળવા પાત્ર રકમ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે કહેશો બોલો કયું લખીશું? તો મળે લખશો કમિશન અને બીજા પોઈન્ટમાં તમે પ્લસ કરીને શું લખશો? તો તમે કહેશો સર કમિશન સાથે નફામાં ભાગ. તો કમિશન તમે કહેશો કે સર આની અંદર કેટલું છે? 11,600 પ્લસ નફામાં ભાગ તમારો કેટલો છે? 72,500 એટલે ટોટલ કરશો તો 84,100. વિદ્યાર્થી મિત્રો હવે ફરી એકવાર શાંતિથી સમજો. બહુ મિત્રો કર્યું પણ હવે મિત્રો સમજજો ખાસ કેમ કે આમાં ભૂલ થવાના પૂરા ચાન્સ છે. એટલે ખાસ એક પછી એક પોઈન્ટ જોતા જાઓ. તો સૌથી ફરી એકવાર હું બોલું છું. પહેલો પોઈન્ટ જે તમને ખાસ હાઇલાઇટ કરવાનો છે એ આ વાળો પોર્શન. પહેલું આપણે કમિશન શોધ્યું. કમિશન શોધેલું બાદ શબ્દ વાપરેલું એટલે ફોર્મ્યુલા વાપરી. ઓલરેડી મેં તમને ફોર્મ્યુલા હમણાં ડિસ્કસ કરી છે, એ ક્લિયર થઈ ગઈ હશે. પછી તમે કહેશો કે સર કમિશન પછી શું આવ્યું? કમિશન પહેલાનો નફો લખ્યો, એમાંથી કમિશન બાદ કરીને શું લખ્યું? વહેંચી પાત્ર નફો. જે શોભાના ભાગ જેટલો ભાગ આપણે વેચી કાઢ્યો, બાકી જે હતો શોભાને મળવા પાત્ર રકમ જે હતી એ કમિશન પ્લસ નફામાં ભાગ બંનેને પ્લસ કરશો તો તમારો ફાઇનલ આન્સર 84,100 આવી જશે. આઈ હોપ કે તમે આ પોઈન્ટ સમજી શકો છો. આમાં કોઈ વાંધો આવ્યો નથી. હવે આના જેવો જે એક બીજો સમ લઈએ ટેક્સ્ટબુકનો, તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા વાંચીએ સમ નંબર 2 છે. અમૃતા અને દિયા એ ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમાં મૂડીનું પ્રમાણ 3:2 છે. તો તમે ધ્યાન રાખશો સર મૂડીનું પ્રમાણ આપ્યું છે જેનાથી આપણને કોઈ લેવા દેવા નથી. અમૃતાને 8% પર કમિશન આપવાનું છે, વત્તા નફા બાદ કમિશન આપવાનું છે. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે અમૃતા કેટલી રકમ મળશે અને ચોખ્ખો નફો આપણને દાખલામાં આવ્યો છે 96,876. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે કહેશો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? તો કમિશન શોધીશું. કમિશન બાદ નફો શોધીશું જેને કહેવાય વહેંચી પાત્ર નફો. બે ભાગીદારો વચ્ચે વહેંચીશું. ભાગીદારો વચ્ચે વહેંચીને શું મળશે? તો ભાગીદારો વચ્ચેને જે નફો મળશે એ તમારે આની અંદર નફો આવશે, વહેંચી પાત્ર નફો આવશે. બે ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે અને એ મળવા પાત્ર રકમ મળી જશે. સ્ટેપ બાય સ્ટેપ કરીએ એટલે વધારે ક્લિયર થાય. તો સૌથી પહેલા તમે કહેશો કે સર પહેલા અમૃતાનું કમિશન શોધવાનું છે. તો કમિશનની ફોર્મ્યુલા હમણાં ડિસ્કસ કરી. કમિશન ઇઝ ઇક્વલ ટુ આપણું સ્ટેપ 1 છે નફો ગુણ્યા કમિશનનો દર અપોન 100 અપોન કમિશનનો દર. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આની અંદર આપ્યું છે 96,876
876 ગુણ્યા કમિશનનો દર વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલો છે 8 અને 108 કેવા છે સોલ્વ કરીએ તો કેટલા આવશે 7176 આ તમારું કમિશન આવ્યું કોનું અમૃતાનું કમિશન જેવું કમિશન આવે એટલે કમિશન પહેલાનો નફો તમે જોશો તો કમિશન પહેલાનો નફો છે કેટલો તો તમે કહેશો કે સર આ રહ્યો 96876 એમાંથી 7176 સોલ્વ કરશો એટલે વહેંચણી પાત્ર નફો આવશે અહીંયા 0 અહીંયા 0 અહીંયા 7 અને અહીંયા કરશો એટલે 55 અહીંયા આવશે 89700 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 89700 આ શું મળ્યું તો વહેંચણી પાત્ર નફો મળ્યો વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાશે તો શરૂઆત કરીએ કોનો ભાગ આપણે ગણવાનો છે અમૃતાનો ભાગ તમે કહેશો અમૃતાનો ભાગ એટલે સર 89700 અને પ્રમાણ નફા નુકસાનનું 1/1 છે જે કેટલા આવશે 44850 કેટલા આવશે 44850 તો હવે અમૃતાને કેટલી રકમ મળશે તો અમૃતાને મળવા પાત્ર રકમ તો તમે કહેશો કે સર કમિશન છે 7176 પ્લસ નફામાં ભાગ 44850 ટોટલ કરશો તો કેટલું આવશે 52026 ફરી એકવાર ડિટેલમાં ડિસ્કસ કરી દઉં એટલે તમને ડાઉટ ના રહે તો તમે કહેશો કે સર તમને છે ને પહેલી વસ્તુ વહેંચણી કમિશન કર્યા બાદ નફો એ રીતે વર્ડ આપેલો જે વર્ડનો ઉપયોગ કરીને તમે આ ફોર્મ્યુલાને યુઝ કરીને કમિશન શોધ્યું કમિશન શોધ્યા પછી તમે કહેશો કે સર શું શોધ્યું તો તમે શોધ્યું સર વહેંચી પાત્ર નફો પછી ભાગીદારો વચ્ચે વહેંચ્યું અને એના પછી એ કમિશન અને નફાને પ્લસ કર્યો હજુ પણ આપણે એક દાખલો કરીશું આના જેવો જ એટલે તમને ક્લિયર થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ સેકન્ડ નંબરનો સમ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ એ પણ ધ્યાનથી જોતા જાઓ હંસા હિતેશ અને વિજય એ ત્રણેય ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમના મૂડીનું પ્રમાણ 3:2:1 છે કમિશન બાદ કર્યા પછી હિતેશને 10% લેખી કમિશન આપવાનું છે કમિશન ચોખ્ખો નફો જે દાખલામાં આપવામાં આવ્યો છે 1,65,000 છે અને તમારે શોધવાનું છે એમ કે હિતેશને કેટલો ભાગ મળશે તો શરૂઆત કરીએ સમની અંદર જે આપણને ઇન્ફોર્મેશન આપી છે તમે કહેશો કે સર કમિશન તો આપણને ખબર છે કમિશન ઇઝ ઇક્વલ ટુ નફો ગુણ્યા કમિશનનો દર પ્લસ 100 પ્લસ કમિશનનો દર તમે કહેશો કે સર સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા લખો 1,65,000 ગુણ્યા કમિશનનો દર છે 100 પ્લસ 10 કરશો એટલે તમારો આન્સર આવશે 110 અહીંયા 10 અને 1,65,000 સોલ્વ કરો એટલે તમારો આન્સર આવશે 15,000 એનો 15,000 કમિશન આવશે શું આવશે કમિશન આવશે કોનું કમિશન આવશે તો તમે કહેશો કે સર તમારે શોધવાનું છે હિતેશનું તો હિતેશનું આ કમિશન આવ્યું નફો કહેશો 1,65,000 જેમાંથી 15,000 માઇનસ કરશો એટલે આવશે 1,50,000 જે ત્રણ ભાગીદારો વહેંચાશે કેટલા વચ્ચે ત્રણ ભાગીદારો વચ્ચે કમિશન પહેલાનો નફો 1,65,000 દાખલામાં આપ્યો છે 15,000 કમિશન તમે શોધ્યું એમાંથી બાદ કર્યા પછી વહેંચણી પાત્ર નફો મળશે જેવો આ પતે એટલે પછી તમે કહેશો કે સર હવે શું કરવાનું તો હવે તમે કહેશો કે સર વહેંચણી પાત્ર નફો જે 15,000 જેમાં આપણે સીધો હિતેશનો જ ભાગ શોધીએ હિતેશ નો ભાગ ઇઝ ઇક્વલ ટુ તમે 1,50,000 ગુણ્યા 1/3 એટલે 50,000 આવશે આ એનો થયો કેટલો ભાગ તો તમે કહેશો કે સર હિતેશનો ભાગ થયો તો હિતેશને બે વસ્તુ મળશે કઈ વસ્તુ ફરી એકવાર બોલું છું એ સાંભળજો હિતેશને બે વસ્તુ મળશે પહેલી વસ્તુ તો તમે કહેશો કે સર હિતેશને નફામાં ભાગ મળશે શું મળશે હિતેશને નફામાં ભાગ અને બીજું કમિશન મળશે બંનેને પ્લસ કરશો એટલે એનો પોઈન્ટનો આન્સર આવી જશે તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા હિતેશને મળવા પાત્ર રકમ કમિશન છે 15,000 અને નફામાં ભાગ છે 50,000 કેટલું વિદ્યાર્થી મિત્રો 50,000 સોલ્વ કરશો એટલે 65,000 પૂરો આન્સર આવી જશે હવે આટલો પોઈન્ટ તમને ક્લિયર થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ તો સિમ્પલ આમ જોઈએ તો સમ જો તમને અઘરો લાગ્યો હોય તો થોડુંક વધારે રિવાઇન્ડ કરીને જોજો હવે છેલ્લા બે સમ છે જે બે સમ બહુ જ અગત્યના જેમાં તમને ઊંધું આપ્યું હશે આમાં કુલ વહેંચણી પાત્ર નફાથી આપેલું આપણને એમ કીધું હતું નફો આપી દીધો હતો અને કેલ્ક્યુલેશન કરતા હતા
હવે દાખલાની અંદર શું આપ્યું હશે હું બોર્ડ પર લખું છું, એટલે તમે વ્યવસ્થિત લખી કાઢો. હું થોડું ઘટું છું એટલે તમારે સ્ક્રીન પોઝ કરીને લખવું હોય તો લખી કાઢો. વિદ્યાર્થી મિત્રો, હવે જે પોઈન્ટ લખું છું એ ધ્યાનથી સમજજો. પહેલામાં લખ્યું છે કમિશન, પછી એના પછી કુલ નફો શોધવાનો છે, કુલ નફા પછી વહેંચણીપાત્ર નફો શોધવાનો છે. એટલે પહેલા તમને કમિશન દાખલામાં આપેલું હશે, તમને દર આપ્યો હશે, એના પછી કુલ નફો શોધો, કુલ નફા પરથી તમે વહેંચણીપાત્ર નફો શોધાશે. ક્વેશ્ચન ખબર પડવી જોઈએ, ફરી એકવાર બોલું છું, તમને આપ્યો હશે કમિશનની અમાઉન્ટ અને દર, એના પરથી કુલ નફો શોધાશે અને એના પછી વહેંચણીપાત્ર નફો. તો આ સમજતા જજો. આવા બે દાખલા જોઈશું, શાંતિથી સમજીને કરજો. ઉપર હેડિંગ ઇમ્પોર્ટન્ટ ટિક કરજો, આમાં કન્ફ્યુઝન આવશે ને આવશે. આ પોઈન્ટ 2 વાર તો જોજો ને જોજો. ચલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. અટપટિયા, ખટપટિયા અને ઝટપટિયા 3:2:1 ના પ્રમાણ નફો નુકસાન વહેંચે છે. પ્રમાણ આપી દીધું છે 3:2:1, 3 ભાગીદારો વચ્ચેનું. આગળ જઈએ. અટપટિયાને તેનું કમિશન ગણ્યા પછીના નફા પર 5% લેખી કમિશન મળે છે. કમિશન બાદ કર્યા પછી કમિશન મળે છે. આમાં કોઈ લોજિક લગાવવાનું નથી, તમારે દર વખતે સિમ્પલ સ્ટેપ મૂકવાનો છે કે હું હમણાં લખાવું છું એ જ. જો ખટપટિયાને 8000 કમિશન મળતું હોય તો કમિશન ગણ્યા પહેલાનો નફો શોધો અને ઝટપટિયાના ભાગનો નફો શોધો. તો સૌથી પહેલા પેઢીનો આપણે નફો શોધવાનો છે, વહેંચણીપાત્ર નફો. તો એની આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે કહેશો કે સર 3 ભાગીદારો છે જેની વાત કરી છે, 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. સૌથી પહેલા કમિશન કેટલું મળે છે? તો તમે કહેશો કે સર એને કમિશન મળે છે 8000. અને કેટલો દર છે? કમિશન આપ્યું છે 8000. પછી તમે કહેશો કે સર કમિશન 8000 આપ્યું છે, કમિશનનો દર જે છે એ 5% છે. ટકા કીધું હોય, ઓલવેઝ તમારે ધ્યાન રાખવાનું છે, કમિશન ઓલવેઝ 100 પર જ ગણતરી, એટલે ટકા ઓલવેઝ 100 પર જ હોય. 5% હોય ત્યારે 8000, તો 100 એ કેટલા? સોલ્વ કરીએ તો અહીંયા અપોનમાં 5, અહીંયા 8000 ગુણ્યા 100 એટલે આવશે 1,60,000. આ દાખલાનો પહેલો જવાબ વહેંચણીપાત્ર નફો. વહેંચણીપાત્ર નફો મળી ગયો, જે આપણે લખીશું વહેંચણીપાત્ર નફો. સૌથી પહેલા શરૂઆત કરીએ તો એની અંદર આપણે લખવાનું છે. હવે આગળ દાખલામાં વાંચશો તમે કહેશો કે સર ઝટપટિયાનો જોવાનો છે. ઝટપટિયાનો રેશિયો તમે જોશો 3:2:1 છે. આ ઝટપટીઓ છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા હશો. તો 1,60,000 એમાં ટોટલ કરશો એટલે 1/6 એટલે પોઈન્ટમાં આન્સર આવશે. કરશો તો કેટલો આન્સર આવશે? 26,667 અથવા 26,666 લખી શકો તો પણ ચાલે. આટલો એનો ભાગ થશે. વિદ્યાર્થી મિત્રો, આ સમ છે સિમ્પલ કમ્પેર ટુ પહેલાના સમના પ્રમાણમાં, પણ જો તમે ગણતરી સમજીને કરશો તો બહુ વાંધો આવશે નહીં. તમને આમાં એ સમજવાનું છે શું આપેલું છે. આ લાઈન તો ઓલવેઝ ધ્યાન રાખજો. હું આ બોલ એટલે કરું છું કે તમે યાદ રાખો એના માટે કે કમિશન આપેલું હશે અને કમિશનનો દર આપેલો હશે અને વહેંચણીપાત્ર નફો શોધવાનો હશે. આ લાઈન તમારે ઉપર લખવાની છે, એટલે તમે ફરી જુઓ તો આજથી 2 મહિના પછી જુઓ તો પણ ખબર પડે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા ફરી એકવાર સમજાવી દઉં. કમિશનના દર સુધી વહેંચણીપાત્ર નફો શોધ્યો, પછી એના નફા પરથી અહીંયા લખવાનું છે ઝટપટિયાના ભાગનો નફો, અને એ કેલ્ક્યુલેશન કરીને તમારે લખવાનું છે. હવે એક દાખલો આવો ટેક્સ્ટબુકમાં આપ્યો છે ઉદાહરણમાં, જે આપણે હવે સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 3. અને આપણો આ લાસ્ટ પોઈન્ટ છે, ધ્યાનથી સમજજો એટલે ખબર પડી જાય. તમને આપ્યું છે કે નફા નુકસાનનું પ્રમાણ જયેશ, સુરેશ અને પંકજ વચ્ચે 6:2:3 છે. મેનેજરને બાદ કર્યા પછીનું કમિશન જે આપેલું છે, મેનેજરનું કમિશન 6,600 અને પછી 10% લેખે કમિશન બાદ કર્યા પછી એને આપવામાં આવ્યું છે. અને તમારે નફો શોધવાનો છે. કોનો? બધા ભાગીદારોનો નફો શોધવાનો છે. તો શરૂઆત કરીએ. રકમ તમારી સામે છે એટલે તમને મારા શબ્દોથી બહુ વાંધો નહીં આવે, ઉપર ઓલરેડી પ્રોપર જોતા જતા હશો. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે કહેશો કે સર આ વખતે કમિશનનો દર કેટલો છે? તો 10%. ટકા કીધું છે એટલે નીચે તો અપોન 100 માં લેવાનું જ છે. કેટલું કમિશન છે? 6600. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આની અંદર 10, 6600 ગુણ્યા 100. સમની અંદર સ્ટાર્ટ કરીએ તો કેટલું આવશે? તો તમારો વહેંચણીપાત્ર નફો જે આવશે, વહેંચણીપાત્ર નફો જે તમે કહેશો વહેંચણીપાત્ર નફો સર 66,000 આવશે. ત્રણેય ભાગીદારનું નફાનું નુકસાનનું પ્રમાણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 6:2:3 છે. તો તમે કહેશો કે સર જયેશ, પછી છે સુરેશ અને પછી છે પંકજ.
તો શરૂઆત કરીએ તો સમની અંદર 66,000 અને આનું ટોટલ કરો 8 અને આમાં થઈ જશે 11 તો 6.11 એમ કે એનો ભાગ 6 છે 66,000 ગુણ્યા 2/11 અને 66,000 ગુણ્યા 3/11 સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આવશે 36,000 પછી આવશે 12,000 પછી આવશે 18,000 આ વખતે બધા ભાગીદારનો નફો શોધવાનો કીધો તો વિદ્યાર્થી મિત્રો તો આપણે બધા ભાગીદારનો નફો શોધી કાઢ્યો સ્ટેપ ફરી એકવાર સમજાવી દઉં આની અંદર શરૂઆત કરી કમિશનના દરથી આપણે વહેંચણીપાત્ર નફા સુધી પહોંચ્યા વહેંચણીપાત્ર નફા પછી તમે કહેશો કે સર એ વહેંચણીપાત્ર નફાને એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લીધું ખૂબ જ શાંતિથી આ સમ ફરી જોજો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જરાય ઉતાવળ ના કરતા સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો વિદ્યાર્થી મિત્રો બીજી એક અગત્યની વસ્તુ આવા જ વિડીયો જો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટની અંદર બહુ ડિટેલમાં આપેલા છે તમે શાંતિથી જોઈ શકો છો બધા ટોપિક વાઇઝ અરેન્જ કરેલા છે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર ગોઠવીને રાખ્યા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને તમારા મિત્ર સાથે પણ આને શેર કરો મળીશું નવી વિડીયોમાં વિડીયો નંબર તમારે સિક્વન્સમાં ચાલે છે એ પ્રમાણે નવી વિડીયો નંબર 8માં